जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે ચણાદાર મસાલાવાળા બનાવવાના છે। તેના માટે એક વાટકી મેં ચણાદાળને 2 થી 3 કલાક માટે પલાળવા મૂકી દીધી હતી અને દાણો સરસ પલળી જાય છે। 2 થી 3 કલાક તમે પાણીમાં પલાળ રાખશો તો દાળ સરસ પલળી જાય છે। જો આ રીતે દાણો તૂટી જાય તેટલી દાળને પલાળવાની છે। હવે આ દાળનું પાણી આપણે નિતારી લઈશું। સૌપ્રથમ પાણી નિતારી લીધું છે। જરા પણ પાણીનો ભાગ રાખવાનો નથી। દાળ નિતારી લીધી છે અને એક બાઉલમાં લીધી છે। હવે થોડી ચણા દાળ આપણે આખી લઈ લઈશું। 2 થી 3 ચમચી જેટલી ચણા દાળ લઈ લેવાની છે અને બાકીની ચણા દાળને આપણે પીસી લેવાની છે। દાળને આપણે જારમાં લઈ લઈશું અને તેને દરદરું પીસી લેવાનું છે। एकदम पेस्ट नहीं बनावानी, दरदरी पीसी लईशुं। दरदरी पीसाईने ते पेक करीने पीसी लेवानी छे। दरदरी ऑन ऑफ करीने आपणे पीसवानी छे, एक धारी नहीं पीसवानी। ऑन ऑफ करीने आपणे पीसी दीधी छे ने एकदम दरदरी दाळ आपणी पीसाई गई छे। आ दाळने आपणे बाउलमां लई लईशुं। હવે આખી ચણા દાળ છે તેને પણ એડ કરી દઈશું અંદર। હવે મસાલા કરીશું। ચણા દાળ મસાલા વડા માટે મસાલામાં આપણે લીલા મરચાં લઈ લઈશું। 2 થી 3 લીલા મરચાં મેં કટ કરી લીધા છે અને ડુંગળી લીધી છે ઝીણી કટ કરેલી અને કોથમીરના પાન લઈ લઈશું। अर्धी चमची जेटली हळदर लई लईशुं। 1 चमची जेटલું लाल मरचું લઈ લઈશું। લીલા મરચાં લીધા છે તે પ્રમાણે લઈશું। अर्धी चमची જેટલું જીરું લઈ લઈશું આખું। સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે અને अर्धी ચમચીથી પણ ઓછો ગરમ મસાલો લઈશું। અડધો લીંબુનો રસ લઈ લઈશું। બધું હવે સરસ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। એમાં પાણી જરા પણ આપણે લેવાનું નથી। મિક્સ કરી લીધું છે। હવે વડા વારી લેવાના છે। પહેલાં આપણે ગોરા વારી લઈશું। જે સાઈડનું તમારે વડું બનાવવું હોય તે સાઈડનું પહેલાં ગોરો વારી લેવાનો છે અને પછી થાપીને એનું વડું બનાવી દેવાનું છે। આ રીતે દબાવીને જ કરવાનું છે જેથી તળતી વખતે આપણું વડું ખુલી ના જાય। પ્રેસ કરીને સરસ દબાવીને વડું કરી લેવાનું છે। જો આ રીતે કરી દીધું છે। આ રીતે આપણે બીજું વડું પણ બનાવી લઈશું। ગોરવ વાળતી વખતે આમ પ્રેસ કરીને કરવાનું છે જેથી જરા પણ આપણું વડું તળતી વખતે ફેલાઈ ના જાય। આ રીતે દબાવીને આપણે વડું બનાવી દેવાનું છે। થાપી દઈશું। જો આ રીતે આપણે બધા વડા બનાવી દેવાના છે પહેલાં, પછી આપણે તળવા મૂકીશું। ચણા દાળથી સરસ ક્રન્ચી લાગે છે ઉપરનો ભાગ। આ તે બધા વડા બનાવી દીધા છે। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ વડાને તળવાના છે। એકદમ સ્લો ફ્લેમ પર નથી તળવાના। એક એક વડું આપણે અંદર એડ કરીશું અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી વડાને તળવાનું છે। વડાને તળાતા 5 થી 8 મિનિટ જેવું લાગે છે। બબલ્સ ઓછા થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતા રહીશું જેથી બધી સાઈડ સરસ આપણું વડા તળાઈ જાય। एकदम गोल्डन करी दईशुं। फेरवता ज रहीशुं। खावामां बहु टेस्टी लागे छे। आ वड़ा तमे सॉस साथे, ग्रीन चटनी साथे, सवाરના ચાના નાસ્તા સાથે પણ ખાઈ શકો છો। ગોલ્ડન થઈ જવાયા છે અને બબલ્સ પણ આપણા ઓછા થઈ ગયા છે। આમાં આપણે કશું પણ ઈનો પણ નથી એડ કર્યો કે નથી બેકિંગ સોડા।
તો એ પણ સરસ અંદરથી ડુંગળીના લીધે સોફ્ટ હોય છે. જો ગોલ્ડન થઈ ગયા છે. હજુ પણ ગોલ્ડન કરવા હોય તો તમે કરી શકો છો, અને આટલા ગોલ્ડન બહુ છે. જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે. આ રીતે આપણે બધા વડા તરી લેવાના છે. જો તરીને રેડી થઈ ગયા છે. એકદમ ગોલ્ડન આપણા ચણા દાળના મસાલાવાળા તરીને રેડી છે. હવે સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ચણા દાળના મસાલા વડા. જો અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા ચણા દાળના મસાલા વડા બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને અમારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા ચણા દાળના મસાલાવાળા બનીને રેડી છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો.